હેલો, મારું નામ ભૂમિ ઠક્કર છે. આજે હું ઉત્તપમ પીઝા બનાવવાની છું. એના માટેની સામગ્રી જોઈ લઈએ. આ છે રવાનું બેટર, આ ટોમેટો સોસ, આ પિઝા સોસ, ઓઇલ, બેકિંગ સોડા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચીઝ, ગાજર, કેપ્સિકમ અને મકાઈના દાણા. સૌથી પહેલાં મેં સૂજીને દહીંમાં પલાળ્યો છે. પછી એનામાં થોડુંક પાણી મિક્સ કર્યું છે. તેને 10 થી 20 મિનિટનું રેસ્ટ આપવાનું છે. એનામાં ચપટી સોડા નાખીશું અને એને સરખી રીતના મિક્સ કરી લેશું. ઉત્તપમ બનાવવા પહેલા આમાં આપણે 1 ચમચી તેલ નાખીશું તો એ ચોટશે નહીં. સૌથી પહેલા આપણે પેન ગરમ કરી લેશું. ઓઇલ નાખીને પેન ગરમ કરી લેશું. હવે આપણે એમાં બેટર નાખીશું. એક બાજુથી સરખું શેકાઈ ગયું છે તો હવે આપણે ઉથલાવી લઈશું. હવે આને બીજી બાજુ પર સરખી રીતના શેકી લેશું. હળવો બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું. હવે બંને બાજુ શેકાઈ ગયા છે. હવે આપણે અહીંયા પિઝા સોસ લગાવીશું. એમાં કેપ્સિકમ નાખીશું, ગાજર નાખીશું. હવે એનામાં મકાઈના દાણા નાખીશું, ચીઝ નાખીશું. હવે આને 2 થી 3 મિનિટ ઢાંકીને શેકી લેશું. આ રેડી છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હવે એમાં ચીલી ફ્લેક્સ નાખીશું, ઓરેગાનો નાખીશું. તો સૂજીના ઉત્તપમ પીઝા રેડી છે.